વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 6 ભાગ 3 માં પરસ્પર છેદતી રેખાઓ અને પરસ્પર છેદતી ન હોય તેવી રેખાઓ વિશે શીખવું છે. અગાઉ આપણે ખૂણાઓ વિશે શીખી ચૂક્યા છીએ. તમે એનું બરાબર પુનરાવર્તન કરેલું હશે. ખૂણાના પ્રકાર વિશે આપણે માહિતી જાણતા હશો. તો આજે આપણે પ્રમેય અને દાખલામાં સારી રીતે મુદ્દાઓને સમજી શકશું. પરસ્પર છેદતી રેખા, અહીંયા બે રેખાઓ આપેલી છે. એક રેખા PQ અને બીજી રેખા RS. આ રેખા PQ અને રેખા RS એ પરસ્પર એક બિંદુ O માં છેદે છે. હવે આ બે રેખાઓ પરસ્પર છેદે છે અને જો બે રેખાઓ છેદતી હોય તો એ બે રેખાઓ સમાંતર ન જ હોય એ વાતની આપણને ખબર છે. માની લો કે અહીંયા આ બે રેખાઓ દોરી છે. આ બે રેખાઓ પરસ્પર છેદે છે. છેદે છે એટલે સમાંતર નથી. આ બે રેખાઓ પરસ્પર છેદતી નથી એટલે છેદતી નથી એટલે આ બે રેખાઓ સમાંતર છે. નીચે વાત કરવી છે એની પરસ્પર છેદતી ન હોય તેવી રેખાઓ. અહીંયા એક રેખા PQ, બીજી રેખા RS. આ બે રેખાઓ પરસ્પર છેદતી નથી. આ બે રેખાઓ પરસ્પર છેદતી નથી એટલે આ બે રેખાઓ સમાંતર છે. હવે આ રેખા PQ નું બિંદુ P અને રેખા RS નું બિંદુ R, આ બે બિંદુઓ એક રેખામાંથી બીજી રેખા પર આપણે લંબ દોરીએ તો આ જે લંબ દોર્યો એને લંબાઈ કહીશું. આ પણ લંબાઈ છે. તો અહીંયા આ બંને લંબાઈ સરખી છે અને આ જે સમાન લંબાઈ છે, સરખી લંબાઈ છે, એને આ બે સમાંતર રેખા વચ્ચેનું આપણે અંતર કહીશું. P ને P થી R ની લંબાઈ અને Q થી S ની લંબાઈ સરખી થાય અને આ બે જે લંબાઈઓ સરખી છે એ સમાન લંબાઈ એ આ બે રેખા વચ્ચેનું અંતર બતાવે છે. આગળ વધીએ. આપણે પ્રમેય શીખવું છે. પ્રમેયને શીખીએ પહેલા થોડીક વાતોને આપણે યાદ કરી લઈએ. આપણે આવું શીખ્યા હતા. સરળ કોણ, અહીંયા ભુજ દોરીએ તો જો આ બે ખૂણા છે, યાદ કરી લીધું. આ બે ખૂણા છે, ખૂણો AOC અને ખૂણો BOC. આ બે ખૂણામાં એક ભુજ સામાન્ય છે અને આ બાકીના ભુજ પરસ્પર વિરુદ્ધ કિરણો છે. તો આ બે ખૂણાને આપણે રેખિક જોડના ખૂણા કહી શકીએ. ટૂંકમાં યાદ રાખવું હોય તો સરળ કોણ આવે ત્યારે એ બે ખૂણા રેખિક જોડના ખૂણા થાય. જો બે રેખાઓ પરસ્પર છેદતી હોય ત્યારે આ બે સામસામેના ખૂણા અભિકોણ થાય. આ ખૂણાની સામેનો ખૂણો આ અભિકોણ થાય. આ મુદ્દાને લઈને આપણે પ્રમેય સાબિત કરવું છે. પ્રમેય 100.1. હવે પ્રમેયની સાબિતી એ આપણા માટે એક નવી બાબત છે. પ્રમેયમાં આપણે 3 અંગોની જરૂર પડશે: પક્ષ, સાધ્ય અને સાબિતી. પક્ષ એટલે પ્રમેયની જે પ્રતિજ્ઞા આપી છે, જે વાક્ય રચના આપી છે, એ વાક્ય રચનામાં આપેલી બાબતનો આપણે ઉપયોગ કરીને પક્ષ લખશું. જે સાબિત કરવું છે એ સાધ્યમાં લખશું. આ બે મુદ્દાને આપણે બરાબર વળગી રહેવાનો છે. પ્રતિજ્ઞામાં જે બાબત આપેલી છે એ પક્ષ છે અને જે સાબિત કરવું છે એ સાધ્ય છે. જોઈએ આપણે. જો બે રેખાઓ પરસ્પર છેદતી હોય તો અભિકોણો સમાન હોય છે. આપણે શીખી ગયા કે સામસામેના ખૂણા અભિકોણ અને અભિકોણોના માપ સરખા હોય. શીખી ગયા. અને એ અભિકોણો સમાન છે એ આપણે સાબિત કરવું છે. તો એક રેખા AB, બીજી રેખા CD, આ બે રેખાઓ પરસ્પર બિંદુ O માં છેદે છે. તો આ અભિકોણ થશે. અભિકોણની એક જોડ, આ અભિકોણની બીજી જોડ, આ સામસામે. આ અભિકોણો સમાન છે એવું આપણે સાબિત કરવું છે. સૌપ્રથમ
આપણે આકૃતિ દોરી અને પક્ષ લખશું. પક્ષમાં લખશું બે રેખાઓ પરસ્પર છેદે છે. કઈ બે રેખાઓ? આપેલું છે બે રેખાઓ પરસ્પર છેદે છે. તો રેખા AB અને CD એ પરસ્પર બિંદુઓમાં છેદે છે. રેખા AB અને CD પરસ્પર બિંદુઓમાં છેદે છે. છેદતી છે, છેદે છે. હવે વાત કોની કરવી છે આપણે? અભિકોણોની. તો કયા અભિકોણો બને એ અભિકોણોને પક્ષમાં નોંધી લઈએ. તો અભિકોણો કયા બને? ખૂણો AOC, આનો અભિકોણ આ થશે. ખૂણો AOC, ખૂણો AOC અને એની સામેનો ખૂણો BOD, આ અભિકોણની જોડ થઈ. ખૂણો AOC એની સામેનો ખૂણો BOD તથા આનો અભિકોણ આ થશે. તો AOD, ખૂણો AOD અને એની સામેનો BOC, BOC અભિકોણની જોડ છે. પક્ષ લખ્યા પછી આપણે લખશું સાધ્ય. તો જે સાબિત કરવું છે તે સાધ્ય. શું સાબિત કરવું છે? કે અભિકોણો સમાન હોય છે. આ સાબિત કરવું છે. એને આપણે સાધ્યમાં લખીએ. તો અભિકોણો સમાન છે. કયા અભિકોણો? AOC અને BOD સરખા છે, AOD અને BOC સરખા છે. એ સાધ્યમાં લખશું. તો બે જોડ છે આપણી પાસે. તો AOC, ખૂણો AOC આનું જેટલું માપ હોય એટલું જ આનું હોય તો સરખા કહેવાય. તો AOC એની જોડ થશે ખૂણો BOD, ખૂણો BOD. બીજી જોડ ખૂણો AOD, ખૂણો AOD એનો અભિકોણ થશે ખૂણો BOC. આપણે આ બંને બાબતને સાબિત કરવું છે. ફરી એકવાર, પક્ષમાં બે રેખાઓ AB અને CD છેદે છે. તો ક્યાં? બિંદુઓમાં છેદે છે. કોની વાત કરવી છે? અભિકોણોની. તો અભિકોણો લખી દઈએ. ખૂણો AOC અને ખૂણો BOD તથા ખૂણો AOD નીચેનો ખૂણો BOC અભિકોણની જોડ છે. અભિકોણો સમાન છે. આ બે ખૂણા સરખા છે. એ જ પ્રમાણે આ બે ખૂણા પણ સરખા છે. હવે આપણે સાબિતી શીખવી છે. સાબિતીમાં થોડીક વાતને આપણે યાદ કરીએ. જુઓ, અને થોડીક વાર ભૂલી જાઓ. તો CD રેખા છે, એની ઉપર કિરણ OA છે. તો OA, આ બે ખૂણાની કલ્પના કરો. આ બે ખૂણાની. તો જુઓ, OA એ સામાન્ય ભુજ છે અને બાકીના ભુજ OC અને OD એ પરસ્પર વિરુદ્ધ કિરણ છે. આમ આવું હોય આ બે ખૂણામાં આ ભુજ સામાન્ય છે અને બાકીની ભુજ એ પરસ્પર વિરુદ્ધ કિરણો છે. એટલે રેખિક જોડના ખૂણા થયા. આ બે રેખિક જોડ ના થશે કારણ કે આ સરળ કોણ બને. આ બે ખૂણા રેખિક જોડ ના થાય. લખો એટલે લખી શકાય કે કિરણ OA એ રેખા CD પર છે. આપણે ઉપરની વાતને સમજવી છે. આ નીચેનું છેદ ને કાઢ નાખો, પછી લખીએ. કિરણ OA, કિરણ OA એ રેખા CD પર છે. રેખા CD પર છે. કિરણ OA સામાન્ય ભુજ થયો અને આ બે ભુજ પરસ્પર વિરુદ્ધ થયા. તો બે રેખિક જોડના ખૂણા થયા અને રેખિક જોડના ખૂણા પૂરક હોય. આ બે ખૂણાનો સરવાળો 180. ખૂણો AOC માટે ખૂણો AOC વત્તા ખૂણો AOC વત્તા ખૂણો AOD, ખૂણો AOD બરાબર 180. કેમ? તો રેખિક જોડના ખૂણા છે. પૂર્વધારણા શીખી ગયા આપણે. આકૃતિને પૂરી કરી લઈએ. આટલું કામ આપણું પૂરું થયું. આ બેને રેખિક જોડના ખૂણા બતાવે. હવે આ બેને આપણે રેખિક જોડના ખૂણા બતાવીએ. તો જુઓ, આને ભૂલી જાઓ થોડીક વાર માટે. તો કિરણ OD એ રેખા AB પર છે. તો આ ભુજ સામાન્ય થયો અને આ બાકીના ભુજ એ પરસ્પર વિરુદ્ધ કિરણ થયા. તો કિરણ OD
કિરણ OD એ રેખા AB પર છે, રેખા AB પર છે. તો જો સરળ સીધી રેખા સરળ કોણ બને તો બે પાસ પાસેના રેખિક જોડ બને તો ખૂણો AOD એટલે આ ખૂણો AOD અને આ ખૂણો BOD, AOD અને BOD આ બેનો સરવાળો પણ 180 થાય. નંબર 2 ફરીથી પ્રમેયનું વારંવાર પુનરાવર્તન શું તો ખ્યાલ વધારે આવશે. પહેલા આ બે ખૂણાનો સરવાળો 180 બતાવો, પરિણામ નંબર 1 કરી. આ બે ખૂણાનો સરવાળો 180 બતાવો, પરિણામ 2 કરી. સરળતાથી યાદ રહી જશે. હવે પરિણામ 1 અને 2 માં તમે જુઓ વચ્ચે બરાબર છે. બરાબરની આ સાઈડને આપણે ડાબી બાજુ કહીશું, આ સાઈડને જમણી બાજુ કહીશું. આમાં પણ બરાબરની આ બાજુ ડાબી સાઈડ છે, આ બાજુ જમણી સાઈડ છે. તમે જુઓ બંનેની જમણી સાઈડ સરખી છે, 180. જમણી સાઈડ સરખી છે એનો મતલબ ડાબી સાઈડ પણ સરખી જ હોય, તો ડાબી સાઈડને સરખાવી દઈએ. પરિણામ 1 અને 2 ને સરખાવતા, કારણ કે જમણી સાઈડ સરખી છે, આ બેને સરખાવી દઈએ અને લખીએ પહેલા ખૂણો AOC વત્તા ખૂણો AOB બરાબર. હવે આને લખીએ ખૂણો AOD વત્તા ખૂણો BOD. તમે જુઓ વચ્ચે બરાબર છે, બંને બાજુ આ AOD આ બાજુનો AOD દૂર થઈ જશે. વચ્ચે બરાબર હોય બંને બાજુ સરખા ખૂણા દૂર થઈ ગયા. તો અહીંયા શું વધ્યો? ખૂણો AOC. અહીંયા વધ્યો ખૂણો BOD. જો નંબર 1 AOC બરાબર ખૂણો BOD સાબિત થઈ ગયું. એક બાબતને આપણે સોલ્વ કરી દીધી. હવે નીચેની બાબત સોલ્વ કરવી છે. હવે શું કરશું? પહેલા આ બેનો સરવાળો 180, આ બેનો સરવાળો 180. હવે આપણે શું કરશું? આ બેનો સરવાળો 180, આ બેનો સરવાળો 180. જવાબ મળી જશે. જુઓ હવે આ બેનો સરવાળો 180 કરવો છે તો કિરણ OB એ રેખા CD પર છે. હવે કિરણ OB એ રેખા CD પર છે, રેખા CD પર છે. આ સામાન્ય ભૂત થયો, આ બાકીના ભૂત પરસ્પર વિરોધી થયા. આ બેનો સરવાળો 180. આ બે ખૂણા કયા? ખૂણો BOD વત્તા ખૂણો BOC. ફરીથી ખૂણો BOD વત્તા ખૂણો BOD વત્તા ખૂણો BOC બરાબર 180. નંબર 3 રેખિક જોડ. હવે ફરીથી આપણે વાક્યને લખીએ કે OD એ રેખા AB પર છે. કિરણ OD એ રેખા AB પર છે. કિરણ OD એ રેખા AB પર છે. આ બેનો સરવાળો થશે 180. આ બેનો સરવાળો 180 થશે. આ ખૂણો કયો? AOD વત્તા ખૂણો BOD બરાબર 180. આમાં પણ જુઓ બરાબરની જમણી સાઈડ સરખી છે પણ ડાબી સાઈડ સરખી જ હોય. પરિણામ 3 અને 4 ને સરખાવતા પરિણામ 3 ની આ સાઈડ ડાબી સાઈડ ખૂણો BOD વત્તા ખૂણો BOC, 4 ની ડાબી સાઈડ ખૂણો AOD વત્તા ખૂણો BOD. બરાબરની બંને બાજુ જુઓ BOD, આ બાજુ પણ BOD, સરખું દૂર કર્યું તો અહીંયા વધ્યું ખૂણો BOC બરાબર ખૂણો AOD. જુઓ આ રીતે ખૂણો BOC બરાબર ખૂણો AOD. બીજું પરિણામ પણ સાબિત થયું. આમ
અભિકોણો સમાન છે. આમ સાબિત થાય છે, આમ સાબિત થાય છે કે અભિકોણો સમાન છે. વિદ્યાર્થી મિત્રો, પ્રમેયને યાદ રાખવાની થોડીક ટેકનિકને હજુ એકવાર સમજી લઈએ. અભિકોણો સમાન હોય ત્યારે બે રેખાઓ દોરી કાઢો. સૌપ્રથમ તમારે કામ શું કરવાનું? આ બે ખૂણાનો સરવાળો 180 બતાવો. હવે યાદ રહેશે પ્રમેય, તમને બરાબર ધ્યાન રાખજો. આ બે ખૂણાનો સરવાળો 180 બતાવો, કારણ કે આ સીધી રેખા છે, એને નંબર 1 કહ્યું. આ બે ખૂણાનો સરવાળો 180 બતાવો, એને નંબર 2 કહ્યું. 1 અને 2 ને સરખાવો એટલે આ બે ખૂણા મળી જશે. હવે આપણે શું કરશું? આ બે ખૂણાનો સરવાળો 180 બતાવો, આ બે ખૂણાનો સરવાળો 180 બતાવો અને આ બે ખૂણાનો સરવાળો 180 બતાવો. સરખું સરખું ઉડી જશે એટલે સામસામેના ખૂણા બનશે. ફરી એકવાર, પક્ષ બે રેખાઓ AB અને CD પરસ્પર O માં છેદે છે. ખૂણો AOC અને ખૂણો BOD તથા ખૂણો AOD એની સામેનો ખૂણો BOC અભિકોણોની જોડ છે. સાબિત કરવું છે અભિકોણો સમાન છે, તો આ બે સામસામેના ખૂણાની વચ્ચે બરાબરનું ચિહ્ન મૂકવાનું. આકૃતિ આપણે દોરેલી છે એટલે પહેલા બે ખૂણાનો સરવાળો 180 નંબર 1, આ બે ખૂણાનો સરવાળો 180 નંબર 2, 1 અને 2 ને સરખાવી દો. હવે આગળ વધો. આ બે ખૂણાનો સરવાળો 180 નંબર 3, આ બે ખૂણાનો સરવાળો 180 નંબર 4, 3 ને 4 ને સરખાવી દો એટલે આ બે સામસામેના ખૂણા બનશે. વિદ્યાર્થી મિત્રો, પ્રમેય તમારા માટે નવું છે. વિડિયોને 2-3 વાર જુઓ. 2-3 વાર જોયા પછી બરાબર એને સમજવાનો પ્રયત્ન કરો અને પછી પ્રમેયની જાતે લખો તો તમે સરળતાથી પ્રમેયને મોઢે કરી શકશો. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 1 ને આપણે શીખવું છે. એક આકૃતિ આપેલી છે. એ આકૃતિમાં રેખા PQ અને રેખા RS, આ રેખા PQ અને આ રેખા RS એ બિંદુ O માં છેદે છે. અહીંયા ખૂણો POR, ખૂણો POR, આ ખૂણો જેમ એ બે ટપકા છે ને જેમ છે. ખૂણો ROQ, ખૂણો ROQ, આ બીજો ખૂણો, એક આ ખૂણો અને આ બીજો ખૂણો. બે ખૂણા 5:7 ના ગુણોત્તરમાં આપેલા છે. માપ નથી આપ્યું. આ બે ખૂણાનો ગુણોત્તર છે 5:7. હવે આ બે ખૂણા આપેલા છે તો એ ખૂણાની જ વાત આપણે કરશું. આ બે ખૂણા તમે જુઓ, આ સીધી રેખા છે અને આ સીધી રેખા છે તો આ સામાન્ય ભુજ થયો, તો આ બે રેખિક જોડ ના થયા. વારંવાર યાદ કરાવું. જો આ સીધી રેખા છે, આ સીધી રેખા છે, આ સામાન્ય ભુજ થયો, તો આ બે રેખિક જોડ ના થાય. તો આ સામાન્ય ભુજ છે, આ બે ખૂણા રેખિક જોડ ના થાય. તમને થશે કે આ બે ખૂણાની જ વાત હું કેમ કરું છું? એ બે ખૂણાનો ગુણોત્તર આપ્યો છે એટલે બે ખૂણાની વાત કરી છે. તો ખૂણો POR, ખૂણો POR જેમ ખૂણો ROQ બરાબર 5:7 આવું આપણને આપેલું છે. આ બે ખૂણા આપ્યા છે, એ બે ખૂણા રેખિક જોડના ખૂણા છે એટલે એનો સરવાળો 180 થશે, કારણ કે રેખિક જોડના ખૂણા છે. ખૂણો POR વત્તા ખૂણો ROQ બરાબર 180. આપણે આ 180 રેખિક જોડના ખૂણા છે એટલે 180 નો આપણે ઉપયોગ કરવાનો છે. આપણે આ બેના માપ આપ્યા છે અને બાકીના આપણે ખૂણા શોધવાના છે. તો શું કરશું તમે જુઓ, આ ગુણોત્તરનો ઉપયોગ કરીએ. ખૂણો POR જેમ ખૂણો ROQ બરાબર 5:7. હવે POR એનો પ્રમાણ જોઈએ તો અહીંયા 5 છે, તો 5 લખો. નીચે બરાબર ધ્યાનથી સમજજો, POR જેમ ROQ બરાબર 5:7. અહીંયા POR તેનું પ્રમાણ 5 થયું તો 5 લખ્યું. જે ગુણોત્તર છે એનો સરવાળો નીચે લખો, તો 7 + 5, આ ગુણોત્તરનો સરવાળો 7 + 5 12 નીચે લખો ગુણ્યા 180. કેમ 180? આ બેનો ગુણોત્તર આપેલો છે અને એ બે ખૂણા રેખિક જોડના છે. હવે આ બે ખૂણા રેખિક જોડના છે એટલે એને 180 વડે ગુણવું પડે. તો જુઓ, ઉપર 180 નીચે 12, 180 ને 12 વડે ભાગી દઈએ. 12 × 12,
18 માંથી 12 જાય એટલે 6 0 લાવ્યા 12 5 60 180 ને 12 વડે ભાગીને 15 આવે આ 180 ને 12 વડે ભાગીને 15 આવે 15 ગુણ્યા 5 15 5 75 તો આપણને POR 75 મળે આ POR આ ખૂણાનું માપ 75 મળે એ જ પ્રમાણે આપણે આને શોધી લઈએ ROQ જો POR નું પ્રમાણ 5 તો ROQ નું 7 તો પહેલા 7 લખીએ બેનો સરવાળો થશે 12 અને નીચે લખીએ 180 વડે ગુણીએ 180 ને 12 વડે ભાગીએ એટલે 15 15 ગુણ્યા 7 15 સિત્તી 105 તો ROQ 105 આવે ROQ આ 105 આવે આપણે બાકીના બે ખૂણા શોધવા છે તો સામસામેના અભિકોણ છે એ તો આપણે પ્રમેયમાં શીખ્યા એટલે અભિકોણો સરખા હોય આ 75 છે તો આ પણ 75 થશે માટે ખૂણો QOS બરાબર 75 આ 75 છે તો આ 75 આ 105 છે તો સામેનો પણ 105 તો POS ખૂણો POS 105 જો ચારે ચાર ખૂણા આવી ગયા આ બેનો ગુણોત્તર આપ્યો તો હવે આ બેનો ગુણોત્તર 5:7 હતો હવે આ રેખીય જોડના ખૂણા છે એટલે 180 વડે ગુણે આપણે દાખલાને ફરી એકવાર શીખીએ જેથી કરીને આપણને શરૂઆતનો દાખલો છે એટલે ઝડપથી ખ્યાલ આવી જાય ફરી એકવાર સમજીએ દાખલાને જો આપણને આ બાબત આપેલી છે ખૂણો POR જેમ ખૂણો ROQ બરાબર 5:7 આ બે ખૂણા રેખીય જોડના ખૂણા છે આ બેનો સરવાળો 180 થાય ખૂણો POR પ્લસ ખૂણો ROQ બરાબર 180 હવે આપણે સૌપ્રથમ POR ની વાત કરીએ POR તો POR નું પ્રમાણ 5 થયું આ બેનો ટોટલ સરવાળો 12 થયો 180 વડે ગુણી દઈએ 180 ને 12 વડે ભાગશું ભાગાકાર કર્યો આપણે હમણાં 15 ગુણ્યા 5 એટલે 75 આવી ગયું હવે આની વાત કરીએ ખૂણો ROQ એનું પ્રમાણ 7 આ બેનો સરવાળો 12 નીચે 180 વડે ગુણીએ 180 ને 12 વડે ગુણીએ એટલે ભાગીએ એટલે 15 ગુણ્યા 7 એટલે 105 તો ROQ આ 105 આવી ગયું હવે આ 75 તો સામેનો પણ 75 થાય તો ખૂણો કયો મળ્યો આપણને ખૂણો QOS બરાબર 75 આ 105 તો સામેનો પણ 105 માટે ખૂણો POS બરાબર 105 આ રીતે આપણે દાખલાને સરળતાથી સોલ્વ કરી શકીએ